સપનામાં મંદિર દીવો માતાજી દેખાય તો શું અર્થ સાચું રહસ્ય જાણો. તમને પણ ક્યારે સપનામાં મંદિર દેખાયું છે અથવા પ્રગટેલો દીવો માતાજીનું દર્શન આરતી કે ઘંટનો અવાજ સંભળાયો છે? ઘણા લોકો આવા સપનાઓને સામાન્ય માનીને ભૂલી જાય છે, પરંતુ શાસ્ત્રો અને લોકમાન્યતા અનુસાર આવા સપના જીવનમાં આવનારા કેટલાક શુભ સંકેતો તરફ ઇશારો કરી દે છે. પણ ધ્યાન રાખજો, દરેક મંદિરનું સપનું શુભ નથી હોતું. દરેક દીવો પણ એક સરખો અર્થ આપતો નથી, અને માતાજીનું દર્શન પણ અલગ અલગ રીતે અલગ સંદેશ આપી શકે છે. આજે આ વિડીયોમાં આપણે જાણીશું એવા 15 ચમત્કારી સંકેતો જે કદાચ તમારા જીવન સાથે જોડાયેલા હોઈ શકે છે. તો વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે છેલ્લો સંકેત એવો છે જે ખૂબ ઓછા લોકોને ખબર હોય છે. પેલું, સપનામાં સુંદર મંદિર દેખાય. જો તમે સ્વચ્છ પ્રકાશિત અને શાંત મંદિર જુઓ તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. એનો અર્થ એવો માનવામાં આવે છે કે તમારા જીવનમાં અટવાયેલા કામ ધીમે ધીમે પૂરા થવા લાગે છે. માનસિક શાંતિ મળી શકે છે અને સારા સમાચાર મળવાની શક્યતા વધી જાય છે. બીજું, માતાજીનું સ્મિત કરતું દર્શન. જો માતાજી હસતા દેખાય અથવા આશીર્વાદ આપતા દેખાય તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે દર્શાવે છે કે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી શકે. નવી શરૂઆત, સફળતા અથવા આત્મવિશ્વાસ વધવાનો સમય આવી શકે છે. ત્રીજું, પ્રગટેલો દીવો દેખાય. જો તેજસ્વી દીવો બળતો દેખાય તો તે આશા અને પ્રકાશનું પ્રતીક માનવામાં આવે છે. અંધકાર પછી પ્રકાશ આવે તેવી ભાવના સાથે તેને જોડવામાં આવે છે. તમારી મહેનતનું ફળ મળવાનું શરૂ થઈ શકે છે. ચોથું, મંદિરમાં આરતી ચાલતી હોય. જો તમે આરતીમાં હાજર હો અથવા આરતી જોતા હો તેને શુભ આધ્યાત્મિક સંકેત માનવામાં આવે છે. તમારા મનની ચિંતા ઓછી થઈ શકે છે અને સારા નિર્ણયો લેવાની શક્તિ વધી શકે છે. પાંચમું, મંદિરમાં ઘંટ વાગતો સાંભળવો. ઘંટનો અવાજ નકારાત્મક વિચારોથી દૂર થવાનો સંકેત માનવામાં આવે છે. ઘણા લોકો માને છે કે આ નવા શુભ કાર્યની શરૂઆતનો સંકેત હોઈ શકે છે. છઠ્ઠું, માતાજી તમને આશીર્વાદ આપે. જો માતાજી હાથ માથા પર રાખે અથવા આશીર્વાદ આપતા દેખાય તો તેને ખૂબ શુભ માનવામાં આવે છે. આવા સપનાનો આત્મબળ વધવાનો અને મુશ્કેલ સમયમાં હિંમત મળવાનો સંકેત હોઈ શકે છે. સાતમો સંકેત, મંદિરમાં ફૂલ ચડાવતા દેખાવ. આવો સપનો ભક્તિ અને સારા કર્મ સાથે જોડાય છે. જીવનમાં માન સન્માન વધવાની શક્યતા તરફ સંકેત માનવામાં આવે છે. આઠમું, મંદિરમાં પ્રસાદ મળવો. જો સપનામાં પ્રસાદ મળે તો શુભ ફળનું પ્રતીક માનવામાં આવે છે. ઘણી માન્યતાઓ અનુસાર લાંબા સમયથી રાહ જોતા કામમાં પ્રગતિ થઈ શકે છે. નવમો સંકેત, માતાજીનું તેજસ્વી સ્વરૂપ. જો માતાજી ખૂબ જ પ્રકાશ સાથે દેખાય તો તે આધ્યાત્મિક જાગૃતિનું પ્રતીક માનવામાં આવે છે. તમારા મનમાં સકારાત્મક વિચારો વધી શકે છે. દસમું, બંધ મંદિર દેખાય. તો મંદિર બંધ હોય તો તે તેજસ્વી કે જરૂરી નથી કે અશુભ જ હોય. તે ક્યારેય એવો સંકેત માનવામાં આવે છે કે જીવનમાં ધીરજ રાખવાની જરૂર છે.
અને યોગ્ય સમયની રાહ જોવી જોઈએ. 11 બુઝાયેલો દીવો દેખાય તો ઘણા લોકો તેને ચેતવણી સ્વરૂપે સંકેત માને છે. આનો અર્થ એવો થઈ શકે કે ઉતાવળમાં નિર્ણય ન લેવો અને સાવચેતી રાખવી. 12મો સંકેત, ખાસ સંકેત, માતાજીનું મંદિર સાફ કરતા આવું સપનું આવે. મન અને જીવનમાં સકારાત્મક બદલાવ લાવવાની તૈયારીનું પ્રતીક માનવામાં આવે છે. જૂની નકારાત્મકતા છોડીને નવી શરૂઆત કરવાનો સમય આવી શકે છે. 13મું, મંદિરની સીડીઓ ચડવી વ્યક્તિનું પ્રતીક માનવામાં આવે છે. ધીમે ધીમે સફળતા તરફ આગળ વધી રહ્યા હોવાનો સંકેત હોઈ શકે છે. 14મો સંકેત, અનેક દીવાઓ સાથે મંદિર દેખાય. જો આખું મંદિર દીવાઓથી પ્રકાશિત હોય તો તે આનંદ, સુખ અને શુભ પ્રસંગો સાથે જોડાયેલું પ્રતીક માનવામાં આવે છે. ઘરમાં ખુશીના સમાચાર આવવાની શક્યતા વધી શકે છે. 15મો સંકેત, માતાજી તમારી તરફ જોતા હોય. જો માતાજી સીધા તમારી તરફ જોઈ રહ્યા હોય તો ઘણા લોકો તેને આત્મચિંતનનો સંદેશ માને. જીવનમાં સારા માર્ગ પર ચાલવું, સારા કર્મ કરવું અને સકારાત્મક વિચાર રાખવાની પ્રેરણા માટે તરીકે જેને જોઈ શકાય. મહત્વની વાત મિત્રો, સપનાઓનો અર્થ દરેક વ્યક્તિ માટે સરખો હોવો જરૂરી નથી. સપનાઓ આપણા વિચારો, લાગણીઓ અને અનુભવોનું પ્રતિબિંબ પણ હોઈ શકે છે. આથી આવા અર્થોને નિશ્ચિત ભવિષ્યવાણી તરીકે નહીં, પરંતુ પરંપરાગત માન્યતાઓ અને આધ્યાત્મિક અર્થઘટન તરીકે સમજવા જોઈએ. તો તમને પણ ક્યારેય સપનામાં મંદિર, દીવો અથવા માતાજી દેખાય હોય તો કોમેન્ટમાં જરૂર લખજો કે જય માતાજી. આવી રહસ્યમય અને રસપ્રદ ભક્તિભરી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા પરિવાર તથા મિત્રો સાથે એકવાર શેર જરૂર કરો. જય માતાજી મિત્રો, જય મેલડીમાં બધા